હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું પ્રેપોઝિશન. પહેલું પ્રેપોઝિશન છે ઓન. ઓન એટલે થશે ઉપર. જેમ કે કોઈ પણ બે વસ્તુ હોય, માર્કર હોય, એ છે ને ટચ થતી હોય ટેબલને, ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં વસ્તુ ટચ થવી જોઈએ. ઓન એટલે થશે ઉપર. ઉપર. આનું ઉદાહરણ આપણે જોશું. ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ. કે બિલાડી છે એ ટેબલ ઉપર છે. ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ. નેક્સ્ટ છે અંડર. અંડર એટલે થશે નીચે. જેમ કે કોઈ પણ વસ્તુ હોય એ કવર થતી હોય ત્યારે આપણે અંડરનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે ઉદાહરણ જોશું. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. આનો અર્થ થશે કે બિલાડી છે એ ટેબલની નીચે છે. એટલે અંડર એટલે નીચે થશે. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. ત્યારબાદ બિહાઇન્ડ. બિહાઇન્ડનો અર્થ થશે પાછળ. કોઈ વસ્તુ હોય અથવા કોઈ વ્યક્તિ પાછળ હોય તો એ દર્શાવવા માટે આપણે બિહાઇન્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે આઈ એમ બિહાઇન્ડ ધ વોલ. એટલે કે હું દિવાલ પાછળ હોઉં ત્યારે આપણે આનો બિહાઇન્ડનો ઉપયોગ કરી શકાય. અથવા ટેબલ પાછળ હોઈએ ત્યારે પણ આ બિહાઇન્ડનો ઉપયોગ થાય છે. આઈ એમ બિહાઇન્ડ ધ વોલ એટલે કે હું દિવાલ પાછળ છું. ત્યારબાદ નિયર. નિયર એટલે થશે નજીક. નજીક અથવા પાસે. ત્યારે આપણે નિયરનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આઈ એમ નિયર ધ ટેબલ. આઈ એમ નિયર ધ ટેબલ એટલે કે હું ટેબલની નજીક છું. ટૂંકમાં નજીક હોય એ દર્શાવવા માટે આપણે નિયરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બિટવીન. બિટવીન એટલે થશે વચ્ચે. ક્યારે ઉપયોગ થાય? કોઈ પણ બે વ્યક્તિ હોય, બે વસ્તુ હોય, એમાં જે વચ્ચે હોય એ દર્શાવવા માટે આપણે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ આપણે જોઈએ. ધ બ્લુ પેન ઇઝ બિટવીન રેડ પેન એન્ડ બ્લેક પેન. એટલે આમાં એમ થશે કે બ્લુ પેન છે એ છે ને રેડ પેન અને બ્લેક પેન વચ્ચે છે. ટૂંકમાં બે વસ્તુ હોય અથવા બે વ્યક્તિ હોય એની જે વચ્ચે વસ્તુ જે દર્શાવવા માટે આપણે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે ટોટલ 5 પ્રેપોઝિશન ભણ્યા. પહેલું ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, બિહાઇન્ડ એટલે પાછળ, નિયર એટલે નજીક અને બિટવીન એટલે વચ્ચે. થેન્ક યુ.